ગુજરાત પોલીસના ડીજી વિકાસ સહાયે રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે। ત્યારે ધોરાજીના વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। ધોરાજી ડિવિઝનના મદદનીશ અધિક્ષક સિમરન ભારદ્વાજ દ્વારા તાલુકા સિટી સહિતના વિસ્તારોમાં જુદી જુદી ટીમો બનાવી કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। તેમજ સુપેડી ખાતે બુટલેગર રમેશ મકવાણાને ત્યાં રેડ કરતા ઇંગ્લિશ દારૂની 58 નંગ બોટલો મળી આવી હતી। આ ઉપરાંત ધોરાજીના ભૂતવડ પાટિયા પાસે ભાડા કરાર વિના દુકાન ભાડે રાખનાર નીરવ દુધાત્રા સામે ગુનો રજીસ્ટર કરાયો હતો। તેમજ પોલીસ ટીમો શંકાસ્પદ વ્યક્તિઓના ઘરોની તપાસ કરી રહી છે। ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબના નિર્દેશ મુજબ ધોરાજી સબ ડિવિઝનમાં 100 કલાક માટે ધોરાજી સબ ડિવિઝનના આખા ગુનેગારો ખિલાફે જો છે કડક કાર્યવાહી મિશન મોડમાં કરવામાં આવી રહી છે। રાજકોટ ગ્રામ્યના માનનીય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ હવે સુધી ધોરાજી સબ ડિવિઝનમાં જેમાં 5 પોલીસ સ્ટેશન આવડે છે, ધોરાજી સિટી, ધોરાજી તાલુકા, ઉપલેટા, ભાયાવદર અને પાટણમાં આમાં 8 જેટલા જો છે ઇલીગલ વીજ કનેક્શન કાપવામાં આવેલ છે। ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ પણ 2 કેસો કરવામાં આવેલ છે। EGVCL દ્વારા જો છે આશરે 2 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને ભાડા કરનારનો જાહેરનામા ભંગ કરનાર વાળા લોકોના ખિલાફે પણ 2 ગુના જો છે દાખલ કરવામાં આવ્યા છે। આના ખિલાફે ખનન માફિયા પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે અને એમના પણ વાહનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે અને હવે ખાન ખનીજ વિભાગ દ્વારા એના ખિલાફે ફાઇનની કાર્યવાહી જો છે આ ચાલુ છે। इसके अलावा 75 જેટલા શરીર સંબંધી ગુનાગાર જો છે એમની જો છે પોલીસે આજ મોટા ગુનાઓના જો અપરાધી છે આજ કાઉન્સેલિંગ કરવી હતી અને મની લેન્ડિંગ ની થ્રુ જો છે એક્સટોર્શન કરવા વાળા જો આરોપીઓ છે એમના ખિલાફે પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે। હવે સુધી 1 ગુનો જો છે આ દાખલ કરવામાં આવ્યો છે ભાયાવદરમાં અને 1 ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે। દબાણ ગેરકાયદેસર દબાણ કરવા વાળા લોકો પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે। હવે સુધી જો છે 2 નોટિસ આપવામાં આવી ચૂકા છે અને 2 જગ્યાઓ પણ તંત્રની કાર્યવાહી જો છે દબાણ રિમૂવલ માટે ચાલુ છે।